આજના દિવસનું ગેટઅપ જુઓ. કિંગ પોપટી આવી ગયો છે દિલમાં. પોપટીની તૈયારી ચાલુ છે. એના ભાઈ અહીંયા હોય જય માતાજી. ટોપી બોપી બધી જમાવટ કરી લીધી. કેમ ચાલે? કાંકરેજ આવી ગઈ છે. કાંકરેજ કિંગ કાંકરેજ બધી આવી ગઈ છે. બ્રાઝિલથી મહેમાન આવી ગયા છે. જો બ્રાઝિલથી આવ્યા છે. ક્યાંથી આવ્યા? બ્રાઝિલથી નક્કી ફાઇનલ. બેન જય શ્રી કૃષ્ણ. તમારા કાનુડાને ખૂબ અમે જોયો છે વિડીયોની અંદર ને આજે રૂબરૂ જોઈને ખૂબ આનંદ થયો. દોરી ગૌશાળાનો સુંદર કેમ લાગે છે નવા શણગારની અંદર. અહીંયા આમ બીજા નંબર ઉપર બાંધ નાખીએ. કિંગ લાગે ને જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના દિવસનું ગેટઅપ જુઓ. કિંગ પોપટી આવી ગયો છે દિલમાં. જુઓ કેમ લાગે. અને આજે સમજો નહીં કે એક સરસ મજાની જગ્યાએ રોકાણા હતા. ખૂબ આમ આરામ થઈ ગયો છે. અને ટીમ આખી જુઓ આપણી. આજ તો ઘણી વાર લાગશે. જય માતાજી બાબુ. મહેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી ભાઈ જય માતાજી. ભરતભાઈ જય ગોગા મહારાજની. કેમ હવે આજ તો આરામ થઈ ગયો હોય ને તમને? બાકી બધા મિત્રોને તમે ઓળખો જ છો. જય માતાજી. દીપકભાઈ જય માતાજી. જય માતાજી. જય માતાજી. અમે બધા મિત્રો આજે અહીંયા સાથે રોકાણા હતા અને એકદમ આરામ થઈ ગયો કાલે, કારણ કે થાકી ગયા હતા. પણ આજે વરી ફ્રેશ થઈ ગયા છે અને હવે ફટાફટ પહોંચી જાય રેસકોર્સ મેદાનની અંદર. પોપટિયાને ચેક કરીને આજે કિંગ પોપટિયો આવી રહ્યો છે રિંગની અંદર, બરાબર ને? તો ચાલો ફટાફટ પહોંચીએ રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર. ત્યાં બીજા મહેમાનો આવ્યા છે તો એની સાથે તમને વાત કરાવું, મળાવું. આપણે બધાને મળ્યા પણ એક ભાઈ આપણે રહી ગયા હતા. ઊભા ન રહેવાય. જય માતાજી. જય માતાજી. હાલો તો બધા ભાઈઓ અત્યારે ફટાફટ પહોંચી જાય રેસકોર્સ મેદાનની અંદર અને આજનો માહોલ ચેક કરીએ. હવે મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છે એક્સપોમાં, રેસકોર્સ મેદાનમાં. ને જો પોપટીની તૈયારી ચાલુ છે અને મહેમાન આજ તો આવી ગયા છે ઘણા બધા. તો પ્રથમ ઓળખાણ પડે છે આપણા માટે જે સિક્કા લઈ આવ્યા ને જૂના જૂના, એ ભાઈ શું કે મજામાં ભાઈ? એના ભાઈ અહીંયા હોય જય માતાજી. ટોપી બોપી બધી જમાવટ કરી લીધી. કેમ ચાલે? જબર ને? શું કહો કાનજીભાઈ? દબ્બુ દબ્બુ એમ ને? ભાઈ અહીંયા મામા આવી ગયા છે. રામ મામા પહોંચી આવ્યા ને? હે રામ રામ. રામ 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 રામ. કેમ કરે છે પોપટ? જમાવટ છે ને? તો બસ બાકી અત્યારે ચાલુ છે અહીંયા પોપટિયાની તૈયારી. અને રિંગની અંદર છે એ બે દાંતે ગીર બુલનો છે એ રિંગ શો ચાલુ થઈ ગયો છે. તો આપણે ત્યાં જઈએ અને જોઈએ. મિત્રો હવે હું પોપટિયાને મળી અને પહોંચીએ અહીંયા રિંગ શોની પાસે, બરાબર? સામે તમે ચેક કરી શકો છો કે રિંગ શો ચાલી રહ્યો છે ગીર નંદીઓ બે દાંતે. સવારની અંદર કેવું જબરદસ્ત વાતાવરણ સર્જાણું છે. જુઓ બહારના દેશો જે અહીંયાથી આપણી પાસેથી ગાયો લઈ ગયા અને જે એક્સપો શો મોટા કરી રહ્યા છે, એવું ને એવું સેમ વાતાવરણ અહીંયા આપણે રાજકોટની અંદર ઇન્ડિયન કેટલ શોની અંદર તમે અહીંયા તમારી નજર સમક્ષ જોઈ શકો છો. અહીંયાથી ચાલુ થાય છે એમને બુલ. એક બુલ આ છે, અહીંયા છે, અહીંયા જજિંગ ચાલુ છે. અહીંયા સામેની લાઈનમાં બાંધેલા છે બુલ. ઇન્ડિયન કેટલ શોના ભવ્યાતીત આયોજનમાં આપણા માન જબરદસ્ત અંકુરભાઈ બોલો. મિત્રો હવે આપણે અહીંયા રિંગની વચ્ચે આવી ગયા છે. સામે તમે ચેક કરો. જબરદસ્ત આંખલો ને? એને જોઉં, આને જોઉં તો આને ભૂલો, આને જોઉં તો આને ભૂલો, એને જોઉં તો આ ભૂલાય, એને જોઉં તો આ ભૂલાય. એકથી એક ચડિયા હતા બુલ. અહીંયા 10 છે સામેથી. જુઓ ખબર પડી કે આપણે અહીં રાજકોટમાં આવું આયોજન થવાનું લાઈવ રિંગ શો. આખલા આરામથી ઓગારી રહ્યા, તોફાન કોઈ કરતા નહીં. સારી વાત એ છે બધા એકદમ શાંતિથી ઊભા છે અને પોતે પણ સેલિબ્રિટી છે યાર, એટલે ફીલ કરે છે અંદરથી કે વાહ મોજ, વાહ ક્યાં તમે અમને લઈ આવ્યા, ક્યાં ઊભા રાખી દીધા તમે, એવું એ પોતે મનોમનમાં વિચારતા હશે. જબરદસ્ત જબરદસ્ત ને જબરદસ્ત. મિત્રો બુલ જે બે દાંતે છે એનો
રિંગ શો થઈ ગયો પૂરો ને હવે ચેક કરો કાંકરેજ આવી ગઈ છે કાંકરેજ કિંગ કાંકરેજ બધી આવી ગઈ છે રિંગ શો ની અંદર. શું કહેશો ભરતભાઈ? હવે દેખાશે. આમાં શું છે ખબર, ત્યાં અંદર હોય ને એના સેક્શન ની અંદર ત્યાં સુધી મજા આવતી. અહીંયા આવે એટલે માહોલ અલગ હોય. જુઓ, હા 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 હા, હજી તો અહીંયા રમતું થવાની, રમતું અલગ 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 બધી. એકવારની બધી જ ગાયો આવી જાય ને પછી એક એકને હું તમને બતાવું, કેમ કે અહીંયા આવીને વધારે સુંદર લાગે. મિત્રો અત્યારે વચ્ચે એક કાંકરેજનો શો મારાથી મિસ થઈ ગયો, કારણ કે રિંગ શો, આમ રીલ તો શૂટ કરી છે પણ રિંગ શો શૂટ કરવાનું ભૂલી ગયો, કારણ કે થોડું કામ આવી ગયું હતું. પણ અત્યારે તમે જોઈ શકો છો ગીર ગાયનો બ્યુટીનો સરસ મજાનો રિંગ શો ચાલી રહ્યો છે. આ બાજુ 5 ગાયો ને આ બાજુ 5 ગાયો. અને બીજું આ એક્સપોને 4 ચાંદ લગાવવા માટે બ્રાઝિલથી મહેમાન આવી ગયા છે. જો બ્રાઝિલથી આવ્યા છે, ક્યાંથી આવ્યા? બ્રાઝિલથી નક્કી ફાઇનલ. કોલંબિયા છે નહીં મેળાવો ફાઇનલ 1000 નહીં તો 2000 બોલો. 5000% મહેમાનોએ આ મેળાને 4 ચાંદ લગાવી દીધા. શું કહે? પણ એક ભૂલ મારે થઈ ગઈ છે કે આપણી કિંગ કાંકરેજનો યાર હું કવર ના કરી શકી વિડીયો રિંગ શો. હા, અમારે તો થોડું કામ આવી ગયું હતું એટલા માટે, પણ રીલ શૂટ કરી છે એ તમે જોઈ લીધી. મિત્રો હું ત્યાં રિંગ શોમાંથી હવે આવી ગયો અહીંયા પોપટિયા પાસે. તીર્થભાઈ કેમ ચાલો? ખાય એકલા? અને અત્યારે અહીંયા આપણે નાથાભાઈ આવ્યા છે. નાથાભાઈ જય માતાજી ભાઈ. ક્યારે પહોંચ્યા? કેવું છે બધું આયોજન? જબરદસ્ત ને? જબરદસ્ત, કાંઈ ઘટે નહીં. એમ ને? પોપટ એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. સાચી વાત, સાચા વખાણ કરો ને પાછા. સાચા વખાણ હોય ને, જે વસ્તુના વખાણ કરવા જ જોઈએ. સાચી વાત. બાકી હવે ટૂંક સમયની અંદર મારી ખ્યાલથી કાંકરેજમાં જે એડલ્ટ મોટા બુલ છે એનો રિંગ શો થવાનો છે. તો કદાચ થોડી વારની અંદર જ આપણે પોપટિયાને લઈ જવાનું થશે. મિત્રો આપણે પોપટિયાને લઈ જવામાં હજી થોડી વાર છે. ત્યાં આપણા સ્ટોલ ઉપર મહેમાન આવી ગયા છે દ્વારકાથી. બેન જય શ્રી કૃષ્ણ. તમારા કાનુડાને ખૂબ અમે જોયો છે વિડીયોની અંદર, ને આજે રૂબરૂ જોઈને ખૂબ આનંદ થયો. ખૂબ સરસ. ખૂબ સરસ. સાચી વાત બેન, સાચી વાત. અને ક્યારે તમે હમણાં જ આવ્યા? ના સરસ. તમે આખા એક્સપોની અંદર ફરો અને લાલાને બધી ગાયોના આંખલાના બધાના દર્શન કરાવો. બહુ સારી વાત છે, બહુ સારી વાત. ખૂબ સરસ. અને પોપટીઓ પણ હવે તૈયાર થઈ ગયો છે. હે રામ રામ. જય દ્વારકાધીશ. જય ગૌ માતા. જય ગૌ. કેમ બરાબર ને? તમે અહીંયા આવ્યા, ખૂબ આનંદ થયો અમને તમને જોઈને. અને આખો એક્સપો આરામથી તમે જુઓ, બધા પશુઓ જુઓ, અને કેવું આયોજન છે પછી આપણે આગળ વાત કરશું, બરાબર ને? હા. અને હવે આપણે થોડી વારની અંદર જ પોપટિયાને લઈ જવાનું છે રિંગ શોની અંદર. તૈયાર તો કરી જ નાખ્યો છે, બસ ત્યાંથી હવે બોલાવો આવે એટલે પહોંચીએ. હવે આપણે અહીંયા રિંગ શો પાસે પહોંચી ગયા છે. અંદર હમણાં જવાનું નહીં, પણ બુલ બધા આવી ગયા છે. જુઓ, ઓ ભાઈ સાહેબ, આ દ્રશ્ય જોવા માટે તો ઓમ જનરલી વાત કરીએ તો 4 મહિના રાહ જોઈ, અને ઓમ વાત કરીએ તો 2 દિવસથી એટલી ઉતામાં હતી આ દ્રશ્ય જોવા માટે. હજી થોડી વાર લાગશે અંદર જઈ અને વ્યવસ્થિત જોવાનું છે. પેલો લાખિયાનો દીકરો છે, પછી પોરબંદરવાળા ભાઈનો આંખલો, અને એવા કિંગ આંખલા બધા કાંકરેજ કિંગ આંખલા આવી ગયા છે રિંગ શોની અંદર. સામે તમે ચેક કરી શકો છો. પણ હમણાં થોડી વારની અંદર જ આપણે રિંગની અંદર જઈ અને આ સંપૂર્ણ અદ્ભુત અવિશ્વસનીય આ જે નજારો છે એ આપણે નિહાળશું. હવે આપણે રિંગની અંદર આવી ગયા છે. તો સૌ પ્રથમ બુલ તરણેતર મેળાની અંદર 2000 ના તો ઢોરી ગામનો સોરી ઢોરી ગૌશાળાનો સુંદર બોલ. બે મિનિટ આવું. પાછળ ઇન્ટરવ્યુ ચાલુ થઈ ગયું છે. અને હવે આપણે આપણા મિત્રનો મહાદેવભાઈનો શું નામ છે આનું? મહાદેવભાઈ બાજ્યો ને? જયજી નામ.
જય જય જીનમ જય 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 જી જીનમ કેમ રાજી થયા ને બાકી મજા આવ્યો તમે કેમ માધવભાઈ ના આયા માધવભાઈ હું ભાઈ છું ને નાનો તમે નાના હો મને તો મોટા દેખાવ શું વાત કરો છો કેમ બરાબર રહ્યું ને ઇન્ટરવ્યુ બધું જોરદાર હો. એમ ને બહુ સરસ બાકી કઈ તો કયો બાકી મજા ને એમ કહું બાકી તો આને આયોજન બહુ જોરદાર કર્યું છે તો મજા જ આવે ને એ તો હવે આપણે કહેવાનું નહીં ખબર બધા જાણી ગયા છે કે જોરદાર જ છે આપણા ગૌપાલ જે રહી ગયા હું એન્ટ્રી દઉં બોલજો હા, હા, બોલજો વિડીયો તમે ઉતારજો હા હું હમણાં આવું જીભાઈ આપનું શુભ નામ એક વાર આ આંકલો છે આ ચોથા નંબર ઉપર અચ્છા ગૌશાળામાં કેટલા સમયથી તમે એક આંકલો આર્યો છે અહીંયાથી તો આ જતા રહ્યા લ્યો ખૂબ સરસ પછી અહીંયા એક છે આપણા મિત્રનો બુલ હું તમને એક વાત એની આપણે ચેક કરી લઈએ કચ્છનું ઢોરી ગામ છે ત્યાંથી મેક્સિમમ પશુ અહીંયા આવ્યા છે અને આ ઢોરી ગામ અમારું અત્યારે કાંકરેજ નસલો કેવું રહ્યું? જબર ને? ખૂબ જ જાણીતું છે અમારા ભુજનું ખૂબ નજીકનું ગામ છે અને ખૂબ જ આપણે બનાસકાંઠામાંથી પાટણથી બુલ આવ્યો છે કચ્છમાંથી તો આવતા જ હોય છે બરાબર બારેથી આવે ને ત્યારે આમ થોડો અલગ આનંદ હોય આ એ પાટણ જિલ્લાની અંદરથી ખૂબ સરસ કાંકરેજ આંખલો એક આવ્યો છે અને આ આપણા મિત્ર શું કહેવા માંગો છો અર્જુન તમે ભાઈ, આઈસીએસ વિશે શું કહેવા માંગો છો આ આયોજન અમને બહુ સારું લાગ્યું અને શું આમાંથી કહો? અમારા ગામના ઘણા પશુ જય માતાજી. કેવું રહ્યું? બસ મજા. કેવું રહ્યું? જબર ને? શું શું પ્રશ્ન પૂછ્યા કાંઈ નહીં આમાં તો નથી પૂછવા નથી આવશે ના ના એ નહીં હું જે કમિટી આવી એને પૂછ્યું હતું કાંઈ રૂરલ એરિયામાંથી તમે બરાબર. બિલોંગ કરો છો ત્યાંથી જે જબરદસ્ત હો. પશુપાલક અહીંયા સુધી પહોંચ્યા નથી એને શું કમિટીનું કામ કહેવા બહુ માંગો છો? જબરજસ્ત બ્રાઝિલમાં પણ એવું નથી બ્રાઝિલના આપણે વિડીયો જોયા પણ બ્રાઝિલમાં એવું કામ નથી એવી ફેસિલિટી અમે કરોડોના અને ઘોડાઓમાં જોઈ હા, આપણે બીજું એક એ જોયું છે કે જે માર્કિંગ ખૂબ થયેલું ખૂબ છે ને ધન્યવાદ એકદમ પ્રોપર થાય એ પણ સારું લાગ્યું આપણે જય પણ જોઈ રહ્યા આપણને સારા છીએ લાગ્યા આપણા પછી તો ગૌપાલક. કિસ્મત અને ના એ તો આપણું બીજા નંબર નંબરની છે. વાત છે બીજા નંબર અહીંયા પહોંચાય મેન મેન વાત. શું નામ આપણે આપનું? શુભ નામ? હિન્દુસ્તાનમાંથી આપણે 4 ફોટા અને એક 30 સેકન્ડનો વિડીયો લોહી ચેક કરી હા. પૂછેલો સીબીજી ક્યાંથી છો? એટુ અને આવ્યા એટલે બસ નંબર તો બીજા નંબર બસ કેટલા બસ બહુ સમયથી બહુ તમે સરસ બહુ સરસ આ આવ્યા અને સંવર્ધન વિશ્વ કરી આખું રહ્યા દેખશે એમ ને વાહ 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 એ આપણે રૂપિયા કેટલી વાળા ગાયો અને એ નંબર અને હવે આપણે ચેક કરવાનું છે લાખી અને આપણા મિત્ર કૃપાલસિંહ જય માતાજી રજીસ્ટ્રેશન થયું કેમ છે એમાં તમે શું કહેવા માંગો છો કેવું રહ્યું? જગ્યા જબર ને તમે જોરદાર. કોઈ તકલીફ લાખ્યો પડી આપણે એવું કાંઈ ત્રણે ત્રણની અંદર આ સાલ જ બીજા નંબર ઉપર આવ્યો હતો અને આજે પહેલા નંબર ઉપર ઊભો છે તમારું હા, મોરડીની નથી ખોલવાની કીધી? મોરડી? તમને કોઈ તકલીફ પડી અહીંયા આવ્યા પછી કોઈ તકલીફ પડી એવું ખરું લાખ્યો આપણે કૃપાલસિંહ કેવું આયોજન લાગે છે આ સમગ્ર આયોજન આ આયોજનને કહેવાય જબરદસ્ત. આને યજ્ઞ કહેવાય અને જોનારાને આહુતિ દેવી અને જય જય ગૌ માતા અને હવે છે ભાઈઓ આમાં આહુતિ હવે દે, થોડી વારની અંદર જ જય આપણો જય પોપટીઓ ગૌ એન્ટ્રી માતા. કરશે જય ગૌ માતા આ આહુતિ કહેવાય ફાઇનલી સમય આવી ગયો છે કિંગને હવે એને આ રહેઠાણમાં નીકળીને રિંગની અંદર જવાનું કેમ લાગે છે નવા શણગારની અંદર હે કિંગ આવી ગયા છે બહાર હવે આવો 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 હા કેમ આવો આવો હે ને જબરદસ્ત હવે એને આરામ કરવા દો બરાબર ને જીતનભાઈ કેમ છો હા કેમ લાગે ફોટા ફોટા પાડજો માર ભાઈ તીર જોજે પાછળ હા આવી ગયો છે રિંગની બાજુમાં જ અહીંયાથી આમ બીજા નંબર ઉપર બાંધી નાખીએ હો આવા દો આવા દો આવા દો આવી ગયો છે કિંગ પોપટીયો રિંગની અંદર કેવો લાગે હ
કિંગ લાગે હે ને જોજો જોજો વાહ રે વાહ હર્ષદભાઈ વાહ શું એન્ટ્રી હે તમારી માર ભાઈ જબર બાંધી નાખજો પેલા ના 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 બાંધી નાખ એવું હવે કાંઈ ન કરાય એ હમણાં હું મંગાવી દઉં બાકી કિંગ હવે પહોંચી ગયો છે રિંગની અંદર શું કહેશો તમે એ સૂત્ર ઉપર રિંગનો કિંગ આવી ગયો છે રિંગની અંદર રિંગ શો સંપૂર્ણ રીતે ને એકદમ આરામથી પૂર્ણ થઈ ગયો છે અને હવે પોપડિયા જવાનો સમય થઈ ગયો છે થોડો દૂર રાખજો શું કેવું તીર્થભાઈ કેવું રહ્યું જબરદસ્ત ને જુઓ વાહ દોસ્ત વાહ એમને ઉપર રાખજો આગામી શોરિંગ માટે ગીર મંદિર મહારાજનું અહીંયા આવીને બાકી શીખી ગયો ફોટા સારામાં સારા પડ્યા જે પણ કોઈ ગૌપાલક મિત્રોને જાણ કરવામાં આવી છે તે તાકીદે આ ભાઈ સાહેબને આપણે રિંગમાંથી બહાર કાઢ્યા ને કોઈ દોડ્યા છે કેવું રહ્યું રસ્તા ક્લીન થઈ ગયા હતા આમાં દોડી જાય હે તમે જોયું કેવું રહ્યું ના મેન માણસને પૂછે કાનજીભાઈ રસ્તા ચોખ્ખા થઈ ગયા હતા રાજવીર સામે બેઠો હતો હું ના બાકી વરી પહોંચી ગયો છે અહીંયા ને ખાવા માંડ્યો છે જબરદસ્ત પરફોર્મન્સ આપીને આવી ગયો છે થોડી વાર ભાઈ બને રહેવા દેજો હમણાં થોડો વિફર્યો છે ને પોપટીયો રિંગમાંથી આવી ગયો રિલેક્સ થઈ ગયો છે આરામથી અત્યારે બેસી ગયો છે અને આપણે જે એના માટે સ્પેશિયલ કોટિયું બનાવ્યું હતું એ બંધાઈ ગયું છે કેવું લાગે છે એ આપણે આપણા મિત્રને પૂછવાનું છે શું કે ભાઈ મજામાં ક્યાંથી આવ્યા છો તમે શું વાત છે જામનગરથી કેવો લાગે પોપટ હે એમ ને શું નામ તારું નૈતિકભાઈ કેવું કોટિયું લાગે જબરદસ્ત ને તો બસ હું બસ રિંગ શોની અંદર જતો હતો ત્યાં આપણા મિત્રએ મને અહીંયા બોલાવ્યા મને કે તમને એક એવું વ્યક્તિત્વ બતાવું કે જે ગાયના દૂધ ઘીથી એવું સ્ટ્રોંગ એનું શરીર બન્યું છે ગૌમૂત્ર અને દૂધ ઘી તમે જોઈ જ લ્યો जय गौ माता भाई जी। जय गौ माता की। कैसे हो? बढ़िया। बिल्कुल बढ़िया। क्या कब आए आप इधर? मैं इधर आज सुबह पहुंचा। તમને ભાઈ ઓળખું છું, ગૌ માતા અને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે તમે ખૂબ मेहनत करो છો। તમને आप दोनों को कैसा लगा यहाँ पे आके? बहुत बढ़िया भाई, बहुत बढ़िया जी। सब जगह घूम लिया आपने? नहीं अभी नहीं घूमा, अभी तो इधर ही। हाँ तो एक बार सभी गाय नंदी सब आप देख के फिर बाद में हम बात करेंगे। और मैं आपका पर्सनली एक्सपीरियंस मानो कि आपको मुझे शेयर करना पड़ेगा कैसा रहा ये इंडियन कैटल शो। घूम कर भी मतलब अपना शेयर करूंगा और बिना घूमे भी यहाँ तो आनंद ही अमृत बरस रहा है। नहीं ये क्या है कि इंडियन कैटल शो जो हो रहा है वो ये भारत की हिस्ट्री में पहली बार हुआ है, इसीलिए आपका अभिप्राय लेंगे हम। मेरा अभिप्राय ये है कि मैं अखंड बाल ब्रह्मचारी हूँ और केवल गौ माता गोमूत्र है, दूध है, पंचगव्य उसका सेवन करता हूँ बचपन से ही। और मेरे डीएनए में गौ भक्ति है। मैं 5000 सपाटे लगाता हूँ। अभी कौन से होटल में थे? गोवा प्लाम, उसमें 5000 सपाटे ये मौजूद है इधर। लगाने के बाद 300 ब्रह्मचर्य के योगासन करने के बाद और गौ माता के गोमूत्र में दूध में कितनी शक्ति है, पंचगव्य में कितनी शक्ति है। लोग सिर्फ बातें बनाते हैं, किताबें छापते हैं, दिखा नहीं सकते। मैं प्रैक्टिकल दिखाता हूँ। सही बात, सही। लाखों करोड़ों वीडियो मिलेगी आपको सोशल मीडिया पे। गौ भगत संजय पहलवान देसी टार्जन बोलना, उसमें 2,51,000 सपाटे से लेकर और कई लाख सपाटे तक सपाटे दंड बैठक होती है।
और पहलवानी हमारी प्राचीन संस्कृति, उसमें सही 3 बात, दंड बैठक लगती है। अगर आपने लगातार 500 मार दी तो आपने मतलब कि 1500 मार दी। तो उसमें 2-2, 3-3 लाख, ये कहाँ से शक्ति आई? ना तो अंडे खाता मैं, ना कोई मांस खाता हूँ, ना क्रेटिन खाता, ना प्रोटीन खाता, केवल गाय की शक्ति। सही बात, प्रैक्टिकल सही बात, सही नहीं है। तो इसलिए नौजवानों को जगाना हमारा काम है। सही बात। और मैं एक गोभक्त हूँ और उसे जगाने के माध्यम से ही भाई ब्रह्मचर्य का पालन नहीं करोगे और जो भी मैं हूँ वो कामधेनु गौ माता की कृपा से उसी के माध्यम से इतिहास में पहली बार सनातन धर्म में एक ही दिन में 9 विश्व रिकॉर्ड, लंदन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में ऐसे टोटल 23 विश्व रिकॉर्ड धरातल पे मेहनत करके तब मैंने वर्ल्ड लेवल पे कामधेनु गौ माता गोमूत्र में पंचगव्य में कितनी शक्ति है ये प्रैक्टिकल दिखाया भाई जी। और आचार्य देवव्रत जी है गुजरात के, महाराष्ट्र के गवर्नर, उन्होंने मुझे बुलाया गवर्नर हाउसमेंट में। वीडियो आज भी है, आप देख सकते हो। देसी टार्जन और आप आचार्य देवव्रत जी ऐसा बोल देना, बहुत वीडियो निकलेगी। उन्होंने मुझे गो आधारित प्राकृतिक खेती का ब्रांड एम्बेसडर बनाया, इसीलिए कि मैंने नॉन स्टॉप 40 मिनट तक सपाटे दंड बैठक लगाई थी। तो ऐसे ही और नौजवानों में एक भक्ति जगे। पहला भगत ने रामकृष्ण भगवान ने जवानी में भजन किया तो जगे। जय गौ माता, जय गौ माता, जय गौ माता। મિત્રો આપણે દેશી ટાર્જન જે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે ભાઈને મળીને આવી ગયા છે અહીંયા રિંગ શોની અંદર પહોંચતા મારે થઈ ગયું છે મોડું। અત્યારે ફક્ત આ 3 બુલ રહ્યા છે કે જેનું માર્કિંગ અત્યારે ચાલુ છે। કેવું રહ્યું ગીર બુલ? જબરદસ્ત, વાહ। આજે બે છે એ આમ સોના જેવી તકું મારાથી મિસ થઈ ગઈ, એક આ બુલનો લાઈવ રિંગ શો અને સવારના એક કાંકરેજ ગાયોનો લાઈવ રિંગ શો। પણ એ બીજા બધા મિત્રો આપણા અહીંયા ઘણા બધા વિડીયો ઉતારે છે, એની અંદર આવી ગયા છે વિડીયો, તમે જોઈ લેજો। પણ મારાથી આ મારે થોડુંક કામ વધારે હતું ને એની હિસાબે મિસ થઈ ગયા છે। બાકી અત્યારે રિંગ શો ચાલુ જ છે પણ ફક્ત હવે 3 બુલ જ રહ્યા છે। મિત્રો હવે આપણે રિંગ શોની અંદર આવી ગયા છે અને વળી બુલ તો આવી ગયા। એમાં એવું હતું કે એ 3 રહ્યા ને, એ 3નું માર્કિંગ બાકી હતું એટલા માટે અહીંયા રહ્યા હતા, પણ હવે પાછા બીજા બુલ આવી ગયા છે। કેમ છો, મજામાં? શું નામ છે બુલનું? દુષ્યંત 262। ક્યાંથી લઈ આવ્યા છો? વાહ, બરાબર, ખૂબ સરસ, ખૂબ સરસ, વાહ। દુષ્યંત આપણે જોયો અને હવે એની બાજુમાં કુંઠો। શું કે ભાઈ, મજામાં? શું નામ છે બુલનું? બલદેવ, બરાબર। શું પેડિગ્રી છે એની? બાપ ગરેડિયો, બરાબર। માતા? વાહ। કયા ગામથી આવ્યા હો? વાહ, સરસ। મિત્રો આપણે લાસ્ટમાં જોયું ત્યારે ગીર બોલનો રિંગ શો ચાલુ હતો, એના પછી સીધા વાગ્યા છે 11। પોપટ રાજ આરામ ફરમાવી દીધો હે અને કોટની તો એવું સરસ લાગે છે। કેવું લાગે ભાઈ? સરસ લાગે છે રીતેશભાઈ। શેના કારણે? ના, શેના કારણે કહી દો? ઇનામાત તો સાચું બોલો તો રંગ ઉપર કેસરી તમારા માટે નથી ભાઈ, ફાઉલ થઈ ગયું। કેસરી સફેદ ને લીલો આપણે ઇન્ડિયન ફ્લેગને હે ને રિપ્રેઝેન્ટ કરવાનું કામ જબર હે ને। બાકી હાલો હવે સુવાનો સમય થઈ ગયો છે અને ICS ગુજરાતનો બીજો દિવસ સફળતાપૂર્વક ને આમ મોજથી પૂરો થઈ ગયો છે। એનું કારણ એ કે આજે એક અહીંયા થોડોક સાંસ્કૃતિક કાર્યક્રમ જેવું હતું, ભજનને એવું હતું, ને એમાં પછી આપણે રમવાનું ચાલુ કરી નાખ્યું ને ખૂબ મોજ આવી ગઈ। બાકી હવે આજના વ્લોગને આપણે પૂરો કરી નાખશું। આજે તો જબરદસ્ત રિંગ શો કર્યો કિંગ પોપટિયાએ, જોઈને ખૂબ રાજીપો થયો અને તમને થયો હશે ભલે। તો સરસ કોમેન્ટ કરી નાખજો, તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો। મળીએ કાલે અને ફાઇનલ રિઝલ્ટ સાથે કાલના વ્લોગમાં।